હેલો ફ્રેન્ડ્સ, અલ્પાસ કિચનમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું રાજમા અને રાઈસ। તો ચાલો જોઈએ રાજમા કેવી રીતે બને છે। રાજમા બનાવવા માટે મેં એક બાઉલમાં રાજમા લીધા છે, જેને આપણે રાત્રે પલાળી દીધા હતા અને સવારે આપણે એને બાફવાના છે। તો ચાલો હવે આપણે આ રાજમાને બાફી લઈશું। આપણે એમાં 2 કપ જેટલું પાણી ઉમેરીશું। થોડું મીઠું એડ કરીશું। હવે આપણે કુકરને ઢાંકી દઈશું અને 7 સીટી થવા દઈશું। ચાલો હવે આપણા રાજમા તૈયાર છે। રાજમા બરાબર બફાઈ ગયા છે, તો હવે આપણે એને બનાવીશું। એક પેનમાં થોડું તેલ લઈશું, તેમાં થોડું જીરું નાખીશું, થોડી હિંગ નાખીશું, પછી એમાં કાંદા નાખીશું। મેં અહીંયા 3 કાંદા લીધેલા છે। કાંદાને આપણે બ્રાઉન થાય ત્યાં સુધી સાતળશું। હવે કાંદા બ્રાઉન થઈ ગયા છે, તો પછી તેમાં 3 ટામેટાની પ્યુરી નાખીશું। ટામેટામાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને થવા દેવાના છે। હવે આપણી આ ગ્રેવી તૈયાર છે, તો એમાં હવે આપણે થોડી હળદર, મરચું, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। હવે આપણી આ ગ્રેવી તૈયાર છે, તો આપણે હવે એમાં બાફેલા રાજમા એડ કરીશું। રાજમા નાખ્યા પછી આપણે થોડી ખાંડ ઉમેરીશું। આ રાજમાને ખાટા મીઠા બનાવવાના છે। હવે રાજમાને આપણે ઢાંકીને થોડીક વાર થવા દઈશું। આપણા રાજમા રેડી છે। આપણે હવે એને એક બાઉલમાં કાઢી લઈશું। હવે આપણે રાઈસ બનાવીશું। તો રાઈસ બનાવવા માટે મેં પહેલેથી જ રાઈસને સ્ટીમ કરી લીધા છે। તો એક પેનમાં થોડું તેલ લઈશું, તેમાં આપણે હિંગ નાખીશું, પછી તેમાં કાંદા નાખીશું। કાંદાની મેં સ્લાઇસ કાપી છે। હવે આપણે થોડું મીઠું એડ કરીશું। હવે આપણે સ્ટીમ રાઈસ આમાં નાખી દઈશું। હવે આપણા રાઈસ રેડી છે।
અને આપણે એક બાઉલમાં લઈ લઈશું.